નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે, જેમાં 16 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। યાદીમાં ગોકલપુર બેઠક પર ઉમેદવારને બદલવામાં આવ્યા છે, જેમાં પ્રમોદ કુમાર જયંતની જગ્યાએ હવે ઈશ્વર બાગડીને ઉમેદવાર બનાવાયા છે। જ્યારે મુંડકા બેઠકથી ધર્મપાલ લાકડા, ઓખલાથી અરીબા ખાન અને કિરાડી બેઠક પરથી રાજેશ ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે। પાલમ વિધાનસભા બેઠકથી કોંગ્રેસે માંગે રામને ઉમેદવાર બનાયા છે। મુંડકા બેઠક પરથી ઉમેદવાર ધર્મપાલ લાકડા આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા, જેમાં કોંગ્રેસમાં જોડાયાની સાથે પાર્ટીએ તેમને ઉમેદવાર બનાયા છે। ધર્મપાલની સાથે કાઉન્સિલર રાજેશ ગુપ્તા કિરાડી પણ કોંગ્રેસમાં જોડાયા। કિરાડી વોર્ડ નંબર 39 થી કાઉન્સિલર છે। બંને નેતાઓએ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ દેવેન્દ્ર યાદવ અને પ્રભારી કાઝી નિઝામુદ્દીનની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું। કોંગ્રેસે અત્યાર સુધીમાં 63 ઉમેદવારોના નામ જાહેર કર્યા। તમને જણાવી દઈએ કે કોંગ્રેસે અત્યાર સુધીમાં 70 સભ્યોની વિધાનસભાની ચૂંટણી માટે 63 ઉમેદવારોની જાહેરાત કરી છે। અગાઉ કોંગ્રેસ 3 યાદીઓ જાહેર કરી ચૂકી છે। કોંગ્રેસે મુસ્લિમ બહુમતી ધરાવતા વિધાનસભા ક્ષેત્ર ઓખલામાંથી કાઉન્સિલર અરીબા ખાનને ટિકિટ આપી છે। દિલ્હી વિધાનસભા માટે મતદાન 5 ફેબ્રુઆરીએ થશે, મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે। તો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો।